થોડું પાણીમાં હાલવું પડશે. સામાન બધો નાખીએ અત્યારે અંદર. ત્યાં કેટલું પાણી ના હવે મત બતડો આલે આખી તેરાઈ જાય વસાર. ઓય બાપા હે મસ્ત તો ભાઈ રોટલી તૈયાર થાય. બસ હવે આપણે બીજા તાપુ એ જવાનું છે. આપણે જ્યાં રોકાવાનું હતું ને ત્યાં ખાલી આટો મારવા. તો ભાઈ ઊંઘ આવી બધાને ભાઈ નેક્સ્ટ લેવલ ની મજા આવી ગઈ. તો હવે જઈએ છે તાપુ ઉપર ફરવા માટે. થોડુંક વિઝિટ કરીએ કેમ છે કેમ નહીં. પ્રેમ તો ભાઈ ખાસ કરીને કહે તો વિરાટભાઈ તરફથી અમને બહુ મળ્યો છે. ખૂબ બધી મજા આવી છે 2 દિવસ સાથે રહ્યા. ઘણા બધા એમ કહે છે આપણું પોતાનું કરે આ દુનિયામાં દુનિયા મતલબી છે, પણ હું એમ માનું છું કે આખી દુનિયા મતલબી નથી. કપતભાઈ નો મોબાઈલ છે ને ભાઈ પાણીમાં પડી ગયો. દિલથી સેલ્યુટ છે ભાઈને. ભાઈ ખૂબ સપોર્ટ કર્યો અમને. જગ્યાએ રોકાણા હતા એ જગ્યાનું લોકેશન આપણે ભાઈ વિરાટભાઈ આપી દે. ક્યારેક કેમ્પિંગ કરો તો આપણે લાઈફમાં થોડોક અનુભવ થાય. વાત નહીં કરતા લાઈફનું સૌથી બેસ્ટ સુકૂન એન્જોય કર્યું છે અમે લોકોને. બેસ્ટ એડવેન્ચર અમારું છે અને હું કહું છું તો લાઈફમાં ક્યારેક આવું એડવેન્ચર કરતું રહેવું જોઈએ જેથી કરીને તમે. તો ભાઈ જમવાનું મસ્ત તૈયાર થઈ ગયું છે. તો ભાઈ લસણનું શાક, રોટલી, ડુંગળી અને દૂધ. હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. એક નાઇટ કાઢવા જઈએ છે તાપુ ઉપર. અહીંયા અત્યારે ચોલા તાપુ ઉપર આપણે એક નાઇટ કાઢવા જવાની છે અને ત્યાં કોઈ વસ્તુની કાંઈ પણ સુવિધા નથી. કોઈ પાણીની સુવિધા કે કોઈ જમવાની કે કોઈ રહેવાની કોઈ પણ જાતની કાંઈ સુવિધા છે નહીં. તો બધું અહીંથી તૈયારી કરી અને જઈએ છે. વિરાટભાઈ સાથે છે આપણી અને પ્રતાપ છે. અમે 3 લોકો છે. બસ તો જઈએ છે અને ત્યાં આપણે એક નાઇટ વિતાવવાની છે. મસ્ત મજા આવશે એક્સપિરિયન્સ સાથે. બધું ઠંડીનો માહોલ છે એટલે કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો અમારી સાથે. અને ખાસ કરીને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કંઈ નહીં, મળીએ છીએ આગળ. અને જો આપણે વિરાટભાઈ બેઠી જાય ભાઈ આપણી સાથે છે. 3 જણા છે, બીજું કોઈ નથી. એકાંત સાથે અમારે એક કહેવાય અમારે એકાંત જીવન સાથે અમે લોકો થોડોક ટાઈમ સ્પેન્ડ કરશું સાથે બધા મિત્રો સાથે. અમારું જીવનશૈલી વિશે ઘણું બધું વાતચીત કરશું. અમારા જીવનની અંદર કેવી રીતે અમારો સ્ટ્રગલ, અમારી સંઘર્ષ, અમે અત્યારે સક્સેસ તો એટલા બધા ન કહી શકીએ પણ તમારા બધાનો સાથ સહકાર છે એટલે એ પણ શક્ય બનશે. એટલે આપણે ત્યાં જવા માટે બોટ લેવા માટે આવવાની છે. ઓલરેડી બધું સેટલ થઈ ગયું છે. બોટની ત્યાંથી આપણે જો ઓલી જે બોટ જાય છે ને એ પાછી રિટર્ન અમને લેવા આવશે. અને સવારે પણ એ ભાઈને પાછો કોલ કરીશું એટલે એ ભાઈ ત્યાંથી અમને પાછા લઈ જાય આથી ઓલા કાંઠે. અને બીજો કાંઈ રસ્તો જ નથી, બોટથી જવું પડે. અને જો અહીંયા બધું વાસણ ને એવું બધું સુવા માટે ગોદડા ને એવું બધું લઈ લીધું છે. તો કંઈ નહીં, એક રાત કાઢીએ છે. અને આમાં તો અમારું તો શું કહેવાય પહેલી વાર જ છે. વિરાટભાઈ તો 2-3 વાર જઈએ બસ એ માટે જ ભાઈને કોલ કર્યો કે ચાલો સાથે મળી અને જઈએ. તો કંઈ નહીં, અમે 3 જણા છે. ખૂબ મજા આવશે, ખૂબ ઘણી બધી વાતો કરશું સાથે મળીને. કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. અત્યારે અમે અમારો સામાન બધો છે ને અમે બીજી જગ્યાએ ઓલું કરીએ છીએ કારણ કે ના બોટ આવવાની છે. ભાઈ વ્યવસ્થા ભાઈ છે હવે હરખી એટલે પણ મજા આવશે. આપણે કન્ટિન્યુ રહેજો ને એટલે ખબર પડશે. ભાઈ પહેલી વાત કીધું વ્યવસ્થા બધી સંજુભાઈ ને બધું ભાઈ કરશે. ના ભાઈ એક ભાઈએ તો આપણે અહીંથી પ્રતાપનો દોસ્તાર બહુ ઘણી મહેનત કરી ભાઈએ. અને જમવાનું બધું એના ઘરે જ હતું એટલે ખૂબ મજા આવી 2 દિવસ. અને આજે પણ આપણે ખૂબ એન્જોય કરવાની છે સાથે મળીને બધાને. ભાઈ આપણે પ્રતાપનો દોસ્તાર છે ભાઈ પહેલેથી છેલ્લે સુધી ભાઈ યુએસભાઈ બધું આપણે શું કે આ બધું હેન્ડલ કર્યું. હવે ક્યાં ના ભાઈ બધા તમારું હજી એક માઇક હતું રાખો તમે. કાંઈ બી કામ હોય તો અમારા આ ભાઈ આપણે એવા મનસુખભાઈ ને આ ભાઈ વિરાટભાઈ ને ગોદડા ને બધું મેસરૂમમાં સોશિયલ મીડિયા થી છે અંદર પાણીમાં બરાબર. અમારી સાથે અમારા બહુ ઓવર નહીં રેડી મોટા. અત્યારે લેંગા બેંગા પહેરી અને તૈયાર થઈ ગયા છે કારણ કે પાણીમાં કપડાં પલળ છે એ માટે. અને મસ્ત બધો સામાન અત્યારે બધો અહીંયા આવી જશે. હવે બસ ઓલી બોટ અહીંયા આવે આ જગ્યાએ એની રાહ ઉપર છે અને મસ્ત જો તૈયાર થઈ ગયા અત્યારે. અત્યારે આ ભાઈ આપણે જો ભાઈ વિડિયો કોલ કરે છે અત્યારે. જો આવી કોની કાઈ વાંધો નહીં, બહુ મિસ આઈ મિસ યુ ભાઈ આવ્યો ની ને ભાઈ બંધ જો અમે ફરી ભાઈ જો અત્યારે ભાઈ ઋતિકભાઈ નો વિડિયો કોલ આવ્યો ભાઈ. આપણે આવી હિકા નથી કારણ કે ભાઈને કામ હતું થોડુંક, નકર તો ઘણું માન હતું આવવાનું. જો બોટ આવી ગઈ છે. હવે અમારો સામાન છે એ બધો બોટમાં ભરીએ. અમે પાણીનું કેન ભર્યું અને આ બધો સામાન છે પાણીમાં નાખતા હોય ને બધી ક્લિપ નાખી. હા ઓકે હાલો તો
ભરીએ છે બોટમાં. બોટ આવી ગઈ છે. થોડુંક પાણીમાં હાલવું પડશે. સામાન બધો નાખીએ અત્યારે અંદર. મસ્ત બધા બોટની અંદર બેઠી જશે. ડેલીનું છે ને ભાઈ. તો ભાઈ આગળ શરૂ કરે એટલે બધું ઓકે જ છે. હા. અને જો બધો સામાન પણ નાખી દીધો છે અહીંયા. ન્યા કેટલું પાણી? ન્યા ઓલા અશોક ભાઈ રોકાવા ગયેલા છે કે રોકાવાના છે? ન્યા કેટલું પાણી? ના હવે મત બતડો આલે આકડી. તેરાઈ જાય વસાર. ઓય બાપા હે. શું કરવાનું તો હવે? અહીં રોકાવા દે કે? ઓ રોકાવા તો બધે દે. અહીંયા. હા. તો આપણે આયા પ્લાન કરી નાખીએ ને. કેમ ના કેમ નહીં જવાય? છે ઈ તો. ના પાણી વીએ ગયેલા છે. ના પાણી વીએ ગયા હોય ને. મતલબ અહીંયા આની કોઈ બીચ નથી એમ. અને આ બીચ છે પર. બોટ શરૂ થઈ ગઈ અને હવે અમારો પ્લાન થોડોક ચેન્જ થઈ ગયો છે. અમારે ઓલા ટાપુએ જવાનું હતું પણ અત્યારે હવે ત્યાં પાણી આવી જશે એમ કહે છે ભાઈને જવાય એમ નથી. એ માટે હવે આ ટાપુએ રોકાવાનો પ્લાન કર્યો છે. તો કંઈ વાંધો નહીં આ ટાપુએ પણ હવે આવ્યા છે તો પછી ત્યાં 11 વાગે જવાય એમ છે તો 11 વાગ્યા સુધી રોકાય એવું છે નહીં. તો કંઈ નહીં નીકળીએ છીએ બીજા ટાપુ ઉપર. હવે ખાલી એટલું જ રસ્તો કવર કર્યો. જવાનું હતું સેટ આમ સહેલો ટાપુ છે ને સૌથી સહેલો ટાપુ ત્યાં જવાનું હતું પણ યાર હું ભાઈને એમ થયું કે એવડે આ ટાપુનું કહીશ એ માટે ભાઈએ કંઈ ટાઈમનું ઓલું ન કર્યું મહત્ત્વનું આપ્યો. પછી એના ભાઈ કે અત્યારે કે પાણી આવી જાય એના કીધું કાંઈ વાંધો નહીં હવે એટલા અહીંયા સુધી ઓલું કર્યું તો બીજા ટાપુ ઉપર રોકા જાય. બાકી પ્લાન તો હતો ત્યાં બહુ મસ્ત છે આના કરતાં પણ વધારે. તો કંઈ નહીં કંઈ વાંધો નહીં. અશ્રિકા છે ભાઈ આમાં ધ્યાન રાખવી પડે એમ છે. કંઈ વાંધો નહીં તો નેક્સ્ટ ટાઈમ મજા આવશે તો ત્યાં પણ પ્લાન કરીશું. તો અત્યારે જો ભાઈ આપણા અહીંથી સામાન હારેશ અને આમાં બધે આપણે જવાનું છે બધું વસ્તુ માટે કારણ કે હજી ક્યાં બધું શું કરવાનું છે કાંઈ ખબર નહીં. પણ હવે હું ને વિરાટભાઈ જઈએ છે બને લોકેશન ગોતવા માટે કારણ કે ક્યાં રહેવાનું છે રેત વાળું લોકેશન ગોતું છે જેથી અમને લોકોને એક સુકૂન ભરી નીંદર મળે. હા એમ કારણ કે અમે 11 વાગ્યા સુધી એકે ઉઠવાના છીએ અને બરોબર મસ્ત જમવાનું સાથે બનાવશું અને એક શું કહેવાય એક દુનિયાની બધી ઝંઝટ મૂકીને એક નાઇટ જીવન કેવું રહેશે એવું અમે લોકો વિતાવવાના છીએ. મારો પ્લાન તો બહુ મોટો છે કે મારે તો અહીંયા રહી જ જવું છે બરોબર કારણ કે હવે શું કેવું કઈ નહીં ચાલો લોકેશન જોવા જઈએ ક્યાં સ્ટોપ કરવો છે બધું. મોબાઈલ સાફ કરી નાખજો. પથ્થુભાઈ મોબાઈલ નાખી દીધો ભાઈ પાણીમાં. ખાસ કહેવાનું ભૂલાઈ ગયું. પથ્થુભાઈ અમે હોળીમાં ઉતરતા મોબાઈલ પાણીમાં નાખી દીધો. મળી ગયું હતું પથ્થુભાઈના બાઇક કે મોબાઈલ મળી ગયો. બસ પાણી તો શાયદ તો કાંઈ નહીં થાય વોટરપ્રૂફ છે એના કારણે પણ ખારું પાણી છે કંઈ કહેવાય નહીં. એટલે જો અહીંયા જ રોકાવાનો પ્લાન કર્યો છે ત્યાં જ બધું બનાવવાનું છે અને પછી લોચા વર થઈ ગયું કાં ભાઈ પાણીના લીધે થોડું કામ તેમ થયું છે પણ પાણી ખાલી મજા એટલી જ આવશે. કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ના ગોઠવશું કાંઈક પ્લાન કરશું. અત્યારે તો ભાઈ આપણે જો અહીંયા રેતમાં રહેવાનું છે અને રાંધવાનું ચૂલો ને એવું બધું તૈયાર કરવું પડશે. એ માટે જો વિરાટભાઈ અત્યારે બર્તન ગોતેશ તો જઈએ પહેલાં બર્તન ગોતી નાખી પછી ચૂલો બૂલો બનાવી અને પછી મળીએ. ઘડીક વાર મોબાઈલ મેકી દઉં. અગર અંધારું થઈ જાય તો પછી બર્તન ગોતવા મને બધી રીતે લોસો થાય અને ટોસ અમારી પાસે એક જ છે ઓલરેડી. બધી તૈયારી થાય છે અત્યારે અમારી અને મસ્ત એકદમ મજા આવે છે. હજી અંધારું નથી થયું થોડોક દિવસ આઈસમાં છે એટલે કે અંધારું થવાની ઓલામાં છે તો અત્યારે મસ્ત મજા આવે છે બધી. અત્યારે ઠંડો ઠંડો પવન આવે છે અને એક સાઈડ અહીંયા બધું તૈયારી ચાલુ છે ભાઈ. અત્યારે જમવાનું નાગડી બનાવી ભાઈ જો અત્યારે અહીંયા બધું ડુંગળી ને ટમેટા ને એવું બધું કટિંગ કરીએ છીએ અને બધી સામગ્રી અહીંયા કાઢી નાખીશ. અમે અહીંયા બપેલું બધું રાખી દીધું છે તો આ બધું થોડુંક પહેલાં સુધારી નાખીએ. શું કેવું પથ્થુભાઈ શાક બનાવવાનું છે ભાઈ આખા લસણનું હો ભાઈ આજે સ્પેશિયલ શાક બનાવવાનું હોય તો કમેન્ટ કરજો અમે આવી જાવ. અને ભાઈ હું ને વિરાટભાઈ બનાવવાના છે રોટલી અને પ્રતાપ બનાવવાનું છે આખા લસણનું શાક. ભાઈ જોઈ લો જમાવટ થાય આપણે કોઈથી ખાધું નથી. આપણે બંને બનાવશું આવડે કે ન આવડે નકશો કરી નાખશું ભારતનો તૈયાર છે આપણે ખાવાની જ છે. કઈ નહીં ચાલો થોડુંક કામ કરીએ. સ્ટેન્ડમાં લાઇટ નાખી દીધી છે મોબાઈલની અને જો અહીંયા ભાઈ પથ્થુભાઈ આપણે મસ્ત મજાનું જમવાનું બનાવે છે અને જો આ ભાઈ અહીંયા જ રહી છે એમ કહીશ એટલે સાથે ભાઈ પણ થઈ ગયા છે તો મસ્ત બધા જમીએ બનાવે છે પથ્થુભાઈ અત્યારે આખા લસણનું શાક. હો ભાઈ લાઇટ આમ રાખો. અરે તમે આવી ગયા દરિયાની વચ્ચે હો ભાઈ એકદમ ફરતો દરિયો અને અમે લોકો અહીંયા વચમાં ફરતો આગળ પાણી પણ આવી જાય. હજી થોડુંક ઓછું પાણી છે ઠંડી પાણી એવી લાગે છે પણ મજા આવશે યાર. યુનિક નાઇટ છે મજા આવે છે ખૂબ. આજે પહેલી વાર એટલો ફરતો દરિયો અને વચમાં અમે ભાઈ મજા કંઈક અલગ જ છે. મસ્ત તો ભાઈ રોટલી તૈયાર થાય છે અત્યારે મસ્ત ભાઈ ઘણી બધી બની ગઈ છે અને ઘણી બધી હજી શેડવાની બાકી છે. વિરાટભાઈ વેણી ભાઈ આમ જોઈ લો કાંઈ કેવું પડે
એકદમ મસ્ત હો ભાઈ, કાંઈ ઘટે નહીં. બધું ભાઈ આપડા કાપે છે લાકડા, રોટલી સડી જાય ને એટલે જમવાનું તૈયાર કરીએ. કાંઈ ઘટે નહીં હો પણ. હા હા, મજા કંઈક અલગ જ છે. કેમ લાગે? હજી તો આપણે ઘણું બાકી છે કા, સુખ દુઃખ ની વાતો કરવાની બાકી છે. તમારે રડવાનું રોવાનું બધું બધાય ને ભાઈ, સુખ દુઃખ ની. હા હો, તે દિવસે ઇમોશનલ કરી નાખ્યા. હોટલે મેં જોઈ લીધું બધું. ચાલો કાંઈ નહીં. તો ભાઈ જમવાનું મસ્ત તૈયાર થઈ ગયું છે. તો ભાઈ લસણનું શાક, રોટલી, ડુંગળી અને દૂધ એવું બધું છે. જો ભાઈ પથ્થુભાઈ બનાવ્યું છે ભાઈ શાક ભાઈ છે. વાહ પથ્થુભાઈ, કાંઈ ન ઘટે હો ભાઈ. તો ચાલો કંઈ નહીં, જમી લઈ અને જમીને પછી મળીએ છે, કારણ કે ભૂખ બધાને એવી લાગી છે ક્યારના વાટ જોઈશ વિરાટભાઈ. ચાલો તો જમી લઈ. મસ્ત બધાએ જમી લીધું છે અને જો અત્યારે તાપણું કરવાનું વિચારીએ છે. જો લાકડું છે નાખીને આગળ મસ્ત તાપણું કરીએ અને પછી સુવાની તૈયારી કરીએ. બાકી જમવાની મજા આવી ભાઈ, નેક્સ્ટ લેવલ હો, કાંઈ ન ઘટે. કેમ લાગ્યું જમવાનું? બહુ એટલે બહુ મસ્ત. દિલથી સલ્યુટ છે પથ્થુભાઈ ને, તો મસ્ત શાક બનાવ્યું હતું. અને ભાઈ આપણે વિરાટભાઈ પણ કઈ કમ નથી, રોટલી ભાઈ વિરાટભાઈ બી નહીં, એટલે મજા આવે. કઈ નહીં, જમવાની એક નંબર મજા આવી યાર, દૂધ ને બૂધ ને. કઈ નહીં, હવે તાપણું કરીએ યાર. ખાધું મજા આવી જશે પણ હોવાનું મન થાય છે, પણ હવે આવડા લોકો આગળ દુઃખ ની બધી કહાની ખોલશું ને એવું બધું છે. તો ફેમિલી, તો અત્યારે અમારું તાપણું પૂરું થઈ ગયું છે અને જો મસ્ત બધા સુઈ ગયા છે. તો બસ હવે સુઈ જઈએ. જય મા મોગલ, અને મળીએ છે કાલ સવારે મોર્નિંગ સાથે. અને જો ભાઈ તાપણું ઘણી બધી મજા મસ્તી કરી, બધાએ મોજ કરી અને બસ હવે ઠંડી લાગે છે મસ્ત, તો સુઈ જઈ. અને મજા આવે છે એકદમ, દરિયાની વચ્ચે પહેલી વાર સુવા મળ્યું છે. તો કઈ નહીં, જો બધા સુતા છે તો અમે પણ સુઈ જાઉં હું પણ, અને મળીએ છે હવે સવારે. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, એક નંબર. તો ભાઈ ઊંઘ આવી બધાને ભાઈ, નેક્સ્ટ લેવલની મજા આવી ગઈ. અને જો ભાઈ આ લોકો હજી ઉઠ્યા નથી, 7:30 વાગી જશે, કારણ કે 2 દિવસથી હરખા ઉતા નથી પથ્થું ને એ માટે હજી કોઈ ઉઠ્યા નથી. અને જો ભાઈ નેક્સ્ટ લેવલ આમ જો ભાઈ સવારમાં ભાઈ મસ્ત મજાની ઊંઘ આવી ગઈ છે. અને ભાઈ જો હવે આવડાને ઉઠાડું, લે પથ્થું ઊભા થવા લો બધા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ભાઈ, જય મા મોગલ. હવે કાંઈ ન ઘટે હો ભાઈ, જોઈ લો અત્યારે દેખાય છે ભાઈ. મસ્ત મજાના બધા ઉઠી ગયા છે અત્યારે. અત્યારમાં જો ભાઈ મસ્તી કરે છે વિરાટભાઈ ને આપણે પથ્થું ને. કાંઈ ન ઘટે હો ભાઈ. ભાઈ ઊંઘ કેમ આવી ઈ કયો હાલો બધા. વાત નહીં કરતા, લાઈફનું સૌથી બેસ્ટ સુકૂન એન્જોય કર્યું છે અમે લોકોને, બેસ્ટ એડવેન્ચર અમારું છે. અને હું કહું છું તો લાઈફમાં ક્યારેક ક્યારેક આવું એડવેન્ચર કરતું રહેવું જોઈએ, જેથી કરીને તમારા લાઈફના અમુક એવા ડિપ્રેશન મોમેન્ટ છે જે જતા રહે છે, જેના કારણે તમને લાઈફને આગળ જીવવા માટે, કારણ કે એડવેન્ચર એક એવી વસ્તુ છે જે તમને સુકૂન સાથે એક મસ્ત વાતાવરણ સાથે બહુ બધું શીખવા મળે છે, બહુ બધું જાણવા મળે છે. અમારું તો સૌથી બહુ એટલે બહુ બેસ્ટ મસ્ત એડવેન્ચર રહ્યું છે આજે. થોડાક ડિસ્ટન્સના લીધે, થોડું ઘણું પાણીના લીધે આમ તેમ થયું છે. કાકા પણ જો મસ્ત શું કહેવાય લાકડા કાપી આવ્યા છે. પથ્થુભાઈ જો હજી નખરા કરે છે, જોવું જ છે, કારણ કે એન્જોય ની સાથે એન્જોય કરે છે. સારી જ છે, કઈ ઉપાધિ જેવું નથી. બલિત્રા તો અમારા સંજુભાઈ છે, એટલે અમે લોકો બેસ્ટ. પણ બહુ એટલે બહુ મજા આવી છે, કારણ કે કહેવા માટે ઘણું બધું છે એડવેન્ચર માટે. પણ હવે અમે લોકો આવી નાની મોટી ટ્રીપો કરતા રહીશું, જે તમને મોસ્ટ ઓફલી સમુદ્ર છે, કોઈ ફોરેસ્ટ છે, કોઈ એવા પ્રકૃતિ સાથે રહેવામાં છે ને બહુ મજા છે. એનું એક રીઝન છે કે એ તમારા મગજ માનસિક સંતુલનને જાળવી રાખે છે, જેમાં ઘણા બધા કંટ્રોલ મુમેન્ટ આવે છે, જેની સાથે તમે એકાંતમાં રહો છો, કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, લોકો કેવું જીવન જીવે છે. અહીંયા મોસ્ટ ઓફ દરિયાની કાંઠે રહેતા હોય લોકોને તો ખબર જ હોય છે કે અમે લોકો કેવા જીવનમાંથી પસાર થઈએ છીએ. પણ એ કહેવાનો મતલબ એક છે મારો કે આ વસ્તુની અંદર તમે રહ્યો ને તો તમારું મતલબમાં કે પરિસ્થિતિ સાથે કેવી રીતે જીવવું આપણે, કારણ કે આપણે બહારની દુનિયામાં રહેતા હોઈએ ને તો થોડું ઘણું એવું લાગે કે આ બધી વસ્તુ આપણે મિસ કરીએ છીએ. એટલે આવા મોમેન્ટ ક્યારે મિસ ન કરવા. કોઈક જતું હોય ને તેની ભેગું એક જોડી કપડા લઈને નીકળી જાવ ભાઈ, અમારી જેમ અમે કેમ નીકળી જાય એમ ભાઈ. નેક્સ્ટ લેવલ ભાઈ, કાંઈ ન ઘટે, મજા આવી બહુ, ઊંઘ આવે ભાઈ એક નંબર. અને અત્યારે શાંતિ, હાવ શાંત ભર્યું વાતાવરણ, કોઈ કાંઈ ઉપાધિ જેવું જ નહીં, મજા આવે એવું. અને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો, કારણ કે અમારે પીછે જવાનું હતું, દૂર તાપુ ઉપર જવાનું હતું,
પણ ત્યાં પાણી આવી ગયું એના કારણે બોટ જાય એમ નથી. તો નજીકના ટાપુ ઉપર રોકાણ પણ કાંઈ નહીં, નેક્સ્ટ લેવલ તો પણ મજા આવી છે બહુ યાર, કાંઈ ન ઘટે. હજી જો ઈ ટાપુ ઉપર હોત ને તો આના કરતા વધારે મજા આવત. આ થોડુંક શું કહેવાય, અહીંયા કિનારાની નજીક છે ને એટલે થોડુંક અજીબ જેવું ઓલું થોડુંક આમ ફીલ થાય. બાકી તો ન્યા હોત ને તો ભાઈ નેક્સ્ટ લેવલ મજા આવત, તમને કાંઈ કાંઠો દેખાતા જ નહીં. અને જો ભાઈ અત્યારે અને ભાઈ આવી રીતનું છે કંઈ ભાઈ ટાપુ, અમે જે જગ્યાએ રોકાણા એ જગ્યા જો કંઈક ભાઈ આવી રીતની છે. અમે બધી વ્યવસ્થા કરી હતી અમારી. અને ભાઈ જો દાદા અમે છે ને ભાઈ માતાજીનું મંદિર છે એટલે દાદા અહીંયા જો ભાઈ દાંતર ને એવું બધું લઈ જઈશ. અને બે ભાઈઓ છે અમારી સાથે, એ ભાઈ દરિયામાં ફિશિંગ ઓલું કરે ને મચ્છી માછલાનું એવું બધું, એ માટે ભાઈ ની આ છે. જો ભાઈ ઈવડાઈનો ડોગ ઈવડાઈનો છે હો ભાઈ. અને ભાઈ કાંઈ નો ઘટે, નેક્સ્ટ લેવલ મજા આવી ગયો ભાઈ. ભાઈ પત્તુભાઈને ઉઠવાનું મન નથી થતું, એનું કારણ રીઝન એ છે કે પત્તુભાઈનો મોબાઈલ છે ને ભાઈ પાણીમાં પડી ગયો એટલે છે ને ભાઈ એને આમ કઈ હેર હુજતી નથી. એ બોટમાંથી સામાન ઉતારતો હતો ને તો ભાઈનો મોબાઈલ છે ને ભાઈ પાણીમાં ગળી ગયો. કેમ કરે કેમ નહીં કેમ કરે મોબાઈલ જલ્દી. મોબાઈલ એક એવી વસ્તુ છે જે અત્યારે આપણા જીવન હારે બહુ એટલે બહુ સંકળાયેલી છે, તો જેનું આપણે ધ્યાન ન રાખતા હોય ને બધાને બોલું પ્રહાર નથી કરતો એમ કહું છું. તો મોબાઈલ એક એવી વસ્તુ છે કે જેને આપણે આપણી જીવન સંગીની જે આપણી સાથે જીવન એની કરતા એને સાચવવો જોઈએ. એની સાથે આપણી મેમરીઓ ઘણી બધી એમ નહીં, એ બધું તમે આપણે છે ને શું કરીએ ખબર, એમ નતું આ પીડ્યો તો મારું ધ્યાન વાત હમણાં પરેશનો ફોન આવ્યો, રેડી નામ નો લેવાનો હોય ને કામ બાંધવાનું થઈ જાય. હાલો જીવો ફોન આવ્યો, રેડી મેં કઈ ફોન ઉપાડ્યો નહીં, કઈ સેન દીધો નહીં, રેડી સ્વેટર નું હું ઉતરવા જો પાણી દુકાન વાળા જયારે નાઈટ પેટ આપે ને ત્યારે આમ ખીચામાં હાથ નાખે ભાઈ જો આટલા ખીચા વાળું લેતો. એકચ્યુઅલી મને એવું બધું ના ફાવે. એમને મારી વાત સાંભળો, મારી ઓલો મોબાઈલ પેટે જ્યારે કેમ બોલતો હતો, વિરાટ 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 આવની ભાઈ કાંઈ ન ઘટે હો ભાઈ. ભાઈ અહીંયા ઉપર છે ને ભાઈ બકરા અત્યારે સરે છે. તમે કહેતા કે ત્યાં બકરા કેમ આવ્યા, પણ બકરા છે ને ભાઈ એ ભાઈને મેં આગળ પીશું આમથી ફરી ને જ્યારે દરિયો ઓવેર હોય ને ત્યારે એમનો રસ્તો થઈ જાય અને એનાથી એકવાર વહી આવે બકરા. 4 મહિનાથી ભાઈ જો અહીંયા છે, અમે ઓલી સાઈડમાં રહી છે 4 મહિના ભાઈ અહીંયા જ રહી છે, જમવાનું ખાવાનું બધું અહીંયા અને બકરા પછી પાછો દરિયો જ્યારે રસ્તો થાય ને ત્યારે પાછા વૈયા જાય એવું ભાઈએ કીધું છે. આપણે વિરાટભાઈ મસ્ત ચા બનાવી નાખ્યો અહીંયા. અને જો ભાઈ હા ભાઈ આપણા ભાઈ છે ને બધા અહીંયા જ રહીશ. અને આ દાદા ભાઈ 4 મહિનાથી અહીંયા છે. જો બકરા હતા ને આ દાદા ના જ હતા ભાઈ. ભાઈ તો મસ્ત આ ભાઈ ને ચૂલો અહીંયા ચાલુ જ હતો, એ માટે અમે કઈ વ્યવસ્થા નથી. બકરા સારવા રાખો હોય તો લઈ જાઓ. કઈ નહીં ભાઈ ચા મસ્ત બનાવી નાખ્યો છે બધા. અહીંયા જો ભાઈ ચૂલો ચાલુ જ હતો ને એ માટે સાઈડ તમને જોયેલા હોય એવું લાગે, જોયેલા હોય એવું લાગે. કઈ નહીં હાલો ચા પી લઈએ. મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે, એકદમ મસ્ત બધા તૈયાર થઈ ગયા છે. અને પ્રતાપભાઈ જો તો ફ્રેન્ડ લોકો સાથે વિડીયો કોલમાં વાત કરી રહ્યા છે. અને આપણે જો મસ્ત એકદમ ભાઈ તૈયાર થઈ ગયા છે એકદમ લુકમાં. તો હવે જઈએ છે ટાપુ ઉપર ફરવા માટે, થોડુંક વિઝિટ કરીએ કેમ છે કેમ નહીં બધું, અને ફોટોશૂટ ને એવું બધું રીલ્સ બિલ્સ ને બનાવીએ કારણ કે આપણું કામ જ છે. તો કઈ નહીં બસ સાથે મળી અને હવે ટાપુ વિઝિટ કરીએ. આપણે તો નીકળી ગયા છે થોડુંક રખડવા માટે કારણ કે સામાન વામાન બધો પેક કરી નાખ્યો છે. અને બસ હવે થોડોક ટાઈમ આટા મારીએ રખડીએ અને પછી નીકળવાનું છે બહાર. બોટ લેવા આવે જો આ ઓલી બોટ ઊભી છે ને એ ભાઈ આપણે લેવા આવવાની છે. એ ભાઈ તો અત્યારે ઘરે ગયા છે, તો એ ભાઈ આવે પછી અમને લઈ જાય એટલે નીકળીએ આપણા ઓલા ઉપર ઘર સાઈડ જઈશું અમે લોકો. અને અમે અમારી નેક્સ્ટ ટ્રીપ માટે તમને જે છે પ્લાનિંગ કહીશું. એમ કે અમે લોકો નેક્સ્ટ ટ્રીપ પ્લાનિંગ કરીએ છીએ કારણ કે અત્યારે બધા લોકો છે ને ધંધાકીય અને કામકાજથી થોડા વ્યસ્ત રહીએ છીએ અને થોડો ફ્રી ટાઈમ મળે એટલે અમે એવું વિચાર્યું છે કે પબ્લિકલી કરતાં આપણે એકાંતમાં કેવું જીવન છે એના વિશે પણ લોકોને માહિતી પહોંચાડીએ, જેથી કરીને લોકો પણ અમુક જેમ નોકરિયાતમાંથી જે અમુક જગ્યાએ આપણા બેસ્ટ લોકેશન કહે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ફરવાલાયક સ્થળો છે, જેમ કે આવા ટાપુ છે, જેમ કે બહુ બધું ઘણું બધું. અને ભાઈ જો અમે બોટ જાય છે કે નહીં દેખાતી હોય
ભાઈ એવી જ રીતની આપણે બોટ લેવા આવશે એટલે એ ભાઈ આવે. અને પછી કહેવાનો મતલબ એમ છે કે ભાઈ ઘણી જગ્યાએ તમે લોકો પબ્લિકલી વાતાવરણ, કારણ કે બહુ મોટા મોટા સિટીમાં લોકો કામ કરતા હોય, પણ તમારા મગજની અંદર શું કહેવાય વોર ને પોલ્યુશન ને એના લીધે પણ એક દિવસ અહીંયા કાઢો તો તમને એમ લાગે કે મેં વરસ શાંતિ જીવી મળી જાય એમ, મજા આવી વરસ જાય જીવી એકદમ, લીધા એવું લાગે એમ, બરોબર. અમારું તો આ રોજનું છે આવું, પણ અમે તમને એટલા માટે કહીએ છીએ કે તમે પણ આવી એક્ટિવિટી કરો. જે જીવનની અંદર યોગ સાથે જોડાયેલી હોય ને એવી રીતે આ એક એક્ટિવિટી છે. જેમ કે તમે પોતે કંઈક બનાવો, પોતે કંઈક ખાઓ, પછી એમાં તમે ભલે મેંગી બનાવીને જ ખાઓ, પણ એનો જે મજા છે ને એ અલગ વસ્તુ છે. એટલે કહેવાય ને કે હોટલમાં તમે 17 પ્રકારના ભોજન ખાઈ લ્યો, પણ જે મજા તમને શું કહેવાય અહીંયાના જે લાકડામાં બનાવેલી વસ્તુના છે ને એમાં જે મજા આવે ને એવી નથી. એટલે જો જે લોકોને ગમે છે એ લોકોની માટે વાત કરું છું, ઓફિશિયલી બધાને નથી કહેતો, પણ કહેવાનો મતલબ એમ છે કે જીવનની અંદર જે અત્યારે આ બધા દવા દારૂ ઉપર જે કાંઈ જીવન જીવે છે ને એ દારૂ પીવો ને તો ડિપ્રેશન જતું રહેશે. હકીકત એ વસ્તુ ખોટી છે. દારૂ પીવાથી ડિપ્રેશન કાઢવા માટે કંઈક આવી જગ્યા ડિપ્રેશનમાંથી આગળ શરૂ કરી દે. એટલે આ વસ્તુ પ્લીઝ આ કોઈ આલ્કોહોલિક વસ્તુ નથી કહેવાની, પણ કહેવાનો મતલબ મારો એક છે કે ભાઈ આવી વસ્તુ જે વાતાવરણમાં આવો તો તમને થોડું બધું જાણવા શીખવા મળે છે. અને પતુભાઈ ખાસ કરીને જેમ ભાઈ વિરાટભાઈ ની બોલી એક કમેન્ટ કરી નાખજો કેમ બોલે છે. અને ભાઈ આ દુનિયા છે ને રિયલમાં તો આપણી બોલી ઉપર જ ચાલે છે, કેમ છે કેમ નહીં. એટલે ભાઈ વિરાટભાઈ ને આપણે ભાઈ એવું salute કઈ છે ભાઈ. ના, ના ભાઈ, અમારી એવું બોલીને અમને દિલથી એટલું બધું salute છે, બોલતા બસ બીજું આવડતું કાંઈ નથી. નહીં. જે તમે જે કરો છો ને એ અમને કઈ એટલું નહીં ભાઈ, બોલતા બસ આ લોકો એમને આવી રીતે પ્રેમ આપ્યો છે અમારા માટે બહુ મોટી વસ્તુ છે. આવી રીતે જે પ્રેમ આપે છે એ જ અમારા માટે બહુ બધું છે. કારણ કે પ્રેમ તો ઘણા ભાઈ ખાસ ટાઈમથી કરીને કહે ને તો વિરાટભાઈ તરફથી અમને બહુ મળ્યો છે, ખૂબ બધી મજા આવી છે. 2 દિવસ સાથે રહ્યા અને એક આપણે ભાઈ પથુભાઈ નો દોસ્તાર છે ભાઈ, ખૂબ સપોર્ટ કર્યો છે જો આપણે, ભાઈ કારણ કે મારો એક જ વસ્તુ છે કે ભાઈ સફળતામાં કોઈ પણ વ્યક્તિને આપણે શું કહેવાય તાકાત બનીએ ને તો આપણા માટે બહુ ખુશનસીબ કે આ જીવન આપણા માટે ફળ્યું ગણાય છે. કારણ કે કોઈકના માટે જીવતા ઘણા બધા એમ કહે છે આપણું પોતાનું કરે આ દુનિયામાં દુનિયા મતલબી છે, પણ હું એમ માનું છું કે આખી દુનિયા મતલબી નથી. હા, એમ એમાં પણ આવા આપણે બિન મતલબના યારો મળે છે જે આપણી સાથે એક પ્રેમ ભા જેની સાથે ખંભે આપણે માથું મૂકીને રોઈ શકીએ. હા, રાત્રે હું બહુ રેડ્યો છું આ લોકો પાસે, પણ શું કામ કે ભાઈ થોડાક સમયના સંજોગે કે ભાઈ જીવનમાં ઘણું બધું બધા માટે સારું કર્યું છે તો ભગવાન ક્યાંક આપણું સારું લખ્યું છે, કાંઈક હશે જે હોય એ કદાચ હોય ન હોય. આપણને તો આપણું જીવન જીવતા આવડે છે, જીવન જીવશું હંમેશા, અને હંમેશા ક્યારે કોઈ દિવસ હાર નહીં માનવાની. તમારી સફળતા માટે મહેનત હંમેશા કરતું રહેવાનું. બહુ બધું બોલીશ ને તો વ્લોગ બહુ મોટો થઈ જશે. આ ભાઈના 2 પાર્ટ પાડવા પડશે. કઈ નહીં ભાઈ, આપણે ભાઈ દિલથી ભાઈ જે બધું વિરાટભાઈ ને થતું હોય ને salute છે ભાઈ. એ બધું હારા માટે મજા આવી જ ભાઈ થતું વિરાટભાઈ સાથે. અને બીજું કઈ નહીં ભાઈ, વિરાટભાઈ ની એક બોલી કેવી છે કમેન્ટ કરી નાખજો. અને દિલથી સેલ્યુટ છે ભાઈ ને, ભાઈ ખૂબ સપોર્ટ કર્યો અમને. અને ભાઈ મજા આવી ભાઈ, વિરાટભાઈ સાથે જેવી મજા આવે ને એવી તો ભાઈ હજી સુધી કાંઈ આવી નથી. કઈ નહીં, પણ ભાઈ વિરાટભાઈ જેવા માણસો તમને કાંઈ બહુ ઓછા જોવા મળશે. એટલે ભાઈ દિલથી સેલ્યુટ ભાઈ ને, કાંઈ ઘટે નહીં ભાઈ, મજા આવી બહુ. અને ઘરે જાશું ને તો પણ આમ થોડુંક એમ થાય કે ભાઈ 2 દિવસ વિરાટભાઈ સાથે કાઢ્યા. અને ખાસ કરીને ભાઈ કારતરો કઈ નીકળો હોય ને તો ભાઈને ફોન કરજો. ભાઈને ફોન કરજો ભાઈ, સ્નેક રેસ્ક્યુ બહુ કરે છે. ભાઈ એક મને ભગવાન એવી એક કળા આપી છે કે જે બેજુબાનને બચાવવા માટે તો હું મારી પોતાની 100% મહેનત કરીશ કે બેજુબાન માટે. અને ખાસ હું કહી દઉં માણસ માટે નથી જીવતો, હું એક બેજુબાન માટે જીવું છું, જેનો અવાજ ભગવાન સાંભળે છે ને ભગવાન મને મેસેજ કરે છે, એટલે હું સેવા કરું છું. અને મને એક વસ્તુની ગર્વની વાત છે કે ભગવાને મને એના માટે નિમિત્ત બનાવ્યો છે, એટલે હું બેજુબાન માટે જીવું છું, હર હંમેશ માટે જીવતો રહીશ. અને હંમેશા જીવનમાં આવી રીતે બેજુબાનની રક્ષા કરીએ. મેં તો મારા ઘરમાં એવા ઘણા બધા કિસ્સાઓ છે જે કોઈક આપણે ક્યારેક થોડા ઘણા સ્ટેપ જઈશું, કોઈક ઇન્ટરવ્યૂ પોડકાસ્ટ લઈશું તો આપણે જીવનના થોડાક એવા ભાગ કહેશું. અત્યારે તો બહુ ઝાઝો સમય નથી, ભવિષ્યમાં કોઈક આપણને એવો સમય આપશે મોકો કે બોલવા માટે તો આપણે 100% કહીશું કે ભાઈ બેજુબાન એક આ જીવનની અંદર પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુ છે. એટલે પ્લીઝ એવી જગ્યાએ કે સાપ, સ્નેક રેસ્ક્યુ એવું કાંઈ પણ હોય તો પ્લીઝ મારો કોન્ટેક્ટ કરજો, બને તો પહોંચી શકીશ. ભાઈ આપણી બાજુ હોય ને તો ભાઈ અમારો કોન્ટ્રાક્ટ કરજો, એટલે વિરાટભાઈ મળી જાય. અને ભાઈ ખાસ કરીને ભાઈ બહુ દિલથી મજા આવી છે. અને ભાઈ વિરાટભાઈ બોલવા મળે ને તો ભાઈ રોકવાનું નામ જ નથી લેતા, એટલે મજા આવે ખૂબ ભાઈ. યાર ભાઈ એવી બોલી તો આ ભાઈ ભગવાને એને કંઈક આપ્યું છે એ માટે. અને ભાઈ આપણી લાઈફ છે ને કંઈ નથી ભાઈ, વિરાટભાઈની લાઈફ છે ને ભાઈ કંઈક અલગ જ છે. અમે જોયું 2 દિવસ, એટલે કહું છું વિરાટભાઈની જેવી લાઈફ દેખાય છે એવી નથી. એટલે દિલથી ભાઈ સેલ્યુટ છે, બહુ મહેનત કરે છે. અને થોડો સપોર્ટ કરજો યાર, બીજું કંઈ નહીં. થેન્ક યુ. અલગ જ છે લાઈફ પણ સંજુભાઈને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને એનો વિડીયો આવે ને તો સૌથી પહેલા ટીંગ નારાનો તમારા થાય એટલે તમે તાત્કાલિક જોજો કે કાંઈક નવું લઈને આવ્યો છે એમ કરીને જોજો. અને ખાસ ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો ખાસ કે ભાઈ સંજુભાઈ બ્લોગ બનાવતા તમને મજા આવે છે. એક જીવનને જીવવા માટેના ઘણા બધા ઓપ્શન હોય છે આપણી પાસે, પણ આ એક અમે માટે ચોઈસ કર્યો છે. તો બધા સપોર્ટ સાથ સહકાર આપજો. અને એક વાત કહી દો, તમારા સાથ સહકાર વગેરે અમે લોકો કાંઈ નથી. હા એમ બસ એટલે તમારા સપોર્ટને અમારે બહુ જરૂર છે. જો પહેલી જગ્યાએ બકરા સરે છે અને એ ભાઈ જો અહીં રહેશે, આવ્યા હતા ભાઈ, ચા પીધો સાથે, મજા આવી ખૂબ. અને ચા ખાઈ ભાઈ વિરાટભાઈ બનાવ્યો, એમાં થોડું કંઈ કહેવું પડે. અને ભાઈ 2 મિત્રો અહીંયા પણ હતા જે અહીંયા દરિયામાં કામ કરે છે.
એ માટે મજા આવી ખૂબ ભાઈ. અને હજી હાંજની રોટલી ભાઈ પડી હતી થોડીક વધી હતી કારણ કે વધારે બની હતી એ નાસ્તો કર્યો ભાઈ, સવારે મજા નાસ્તો આવી. કરવા માટે રાખ્યો. રોટલી ખાવામાં સૌથી મજા આવી ને તો શાક હારે, અને શાક હા. આપણે બનાવ્યું તો આપણા પ્રતાપભાઈ. કાંઈ ઘટે નહીં ભાઈ. આવું ક્યારેક કેમ્પિંગ કરો તો આપણે લાઈફમાં થોડોક અનુભવ થાય કારણ કે આપણે ઘરે તો જો ભાઈ શું કે થોડુંક મીઠું ઓછું હોય ને તો બોકા નાખતા હોય કે મમ્મી શાક આવું બેનું ફલાણું ઢીકડું. અહીંયા ક્યારેક જાતે બનાવીને ખાઈએ ને તો ખબર પડે કેવી રીતે બધું હાલે છે. તો કંઈ નહીં, મજા આવી ખૂબ કેમ્પિંગ કરવાની. અને નેક્સ્ટ ટ્રીપ પણ કાંઈક ગોઠવશું, તમારો સાથ સપોર્ટ અને સહકાર હશે તો. કેમ લાગે બધું ભાઈ? થોડોક કાંઈ બોલતા નથી યાર. મને કેમ છે? ચાલો કાંઈ નહીં, હવે નીકળીએ છે પાછો. આમાં સામાન તો બધો પેક થઈ ગયો છે, હવે બોટની રાહ જોઈએ છે એટલે આવે પછી નીકળીએ કારણ કે બ્લોગ પણ ઓલરેડી બહુ મોટો થઈ ગયો છે અને લોકેશન પણ તમને બહાર જઈને આપી દઉં. કોઈને આવવું હોય તો આવજો, ખૂબ મજા આવે. ક્યારેક એક હાલાતમાં જીવો તો કંઈક અનુભવ થશે. મસ્ત અમારો ટૂર આખો કમ્પ્લીટ થઈ ગયો છે અને ભાઈ અમે ઓલરેડી બધી વ્યવસ્થા કરીને જ આવ્યા હતા. હવે બસ બોટ આવે લેવા, એ માટે બોટ આવે એટલે નીકળીએ સીધા. ભાઈને કોલ કરી દીધો છે, ભાઈ ઘરેથી નીકળે છે. બસ હવે આવે એટલે નીકળીએ. અને ભાઈ મજા આવી દિલથી ખૂબ, અને બધી વ્યવસ્થા કરીને આવ્યા હતા એટલે ખૂબ મજા આવી છે. તમારે લોકોને પણ કંઈક આવી ટ્રીપ કરવી હોય તો ભાઈ અમે જો અહીં જે જગ્યાએ રોકાણા હતા એ જગ્યાનું લોકેશન આપણે ભાઈ વિરાટભાઈ આપી દે. વિરાટભાઈ લોકેશન આપી ગયો. શું કે એડવેન્ચર ટ્રીપ માટેનું બેસ્ટ લોકેશન છે. આપણે બધા બહુ દૂર દૂર જતા હોઈએ છીએ, અને લોકેશનની વાત કરું ને તો લોકેશન આપણે આવેલું છે મહુવાથી 8 કિલોમીટરના દૂર ઉપર ડોળિયા ગામ આવેલું છે. પિંગલેશ્વર મહાદેવ છે એની બાજુમાં આવેલું છે, અને તેને એક થાપણ નામથી પણ ઓળખવામાં આવે છે અને ધરમણા નામથી પણ ઓળખવામાં આવે છે. બરોબર, એટલે સૌથી વધારે ટ્રીપ માટે તમારે લોકોને રોકાવવું હોય તો થાપણ જે છે ને એ જગ્યાએ જવાનું રાખજો, જેથી કરીને ત્યાં તમને લાકડાથી લઈને એ ટુ ઝેડ વસ્તુ તમને બધું મળી રહે. અમે પણ ત્યાં જવાના હતા પણ અમારા પાણીના અભાવના લીધે થોડોક અમારે ડિસ્ટન્સ, પણ સેમ બધી જગ્યાએ સેમ જ છે વસ્તુ, પણ ત્યાં તમને લાકડાનું અને રહેવા માટે થોડુંક સારું, કારણ કે અહીંયા પાણી દૂર સુધી ન આવે, પણ પછી એવું થાય કે તમને લેવા માટે પાણી આવે પછી થાય, ત્યાં સુધી ભેગું ન થાય. એટલા માટે કે ડોળિયા ગામ છે અને પટવાની બાજુમાં એક્ઝેક્ટ આવેલું છે, દરિયાની વચ્ચે છે અને ઓછા ડિસ્ટન્સમાં છે, અને નેટવર્કનું પણ સારું રહે છે. તો ખાસ આમ તો નેટવર્ક ન જોતું હોય તો થાપણ જ જવાય, કારણ કે ત્યાં તમને સુકૂન પીસ બધું મળે. એટલા માટે ડોળિયા ગામ છે. લોકેશનની વાત કરું તો ખાસ એક વખત આવજો તમારા જીવનની બેસ્ટ મોમેન્ટ એન્જોય કરવા માટે, જેથી કરીને તમને પણ લાઈફનો કંઈક એવો અનુભવ થાય કે જે અમે પણ આ લાઈફની અંદર બહુ આવા એન્જોય કરી શકીએ છીએ. બોલવામાં ભાઈ કેમ વધારે પડતો શું વધારે નથી કહેતો, ખાલી લોકેશન તમને કીધું કે મહુવાથી થોડાક જ અંતરના દૂર ડોળિયા ગામની બાજુમાં આવેલું છે. અને ખાસ આવો એટલે ધમભાઈ કરીને અહીંયા એક શિપવાળા છે દરિયામાં, તો એમનો તમે ખાસ એક કોન્ટેક્ટ કરજો. હું તમને ડિસ્ક્રિપ્શનમાં એનો એક નંબર નાખી દઈશ. હા ભાઈ, ધમભાઈનો ખાસ કરીને કોન્ટ્રાક્ટ કરજો. બરોબર, જેથી કરીને એમ પણ એ બહુ એટલે બહુ એક્સપિરિયન્સ અનુભવ વાળા છે, તો તમને ટોટલ ગાઈડલાઈન સાથે તમને દરિયાની બીચ ને ટાપુ સુધી પહોંચવામાં ગાઈડ કરશે તમને. કહી દઉં ને તો અમારા ગામથી 45 કિલોમીટર દૂર અંતરમાં આવેલું છે આ ચા. અમે રાત રોકાણા હતા, કેમ્પિંગ કર્યું અમે, એ અમારા ગામથી 45 કિલોમીટરના અંતરમાં આવેલું છે. તો કંઈ નહીં, ખૂબ મજા આવી. એટલું ભાઈ વિરાટભાઈ સાથે દિલથી. તો હવે અમે લોકો અમારો સામાન બધો અમે કાંઠે લઈ જઈએ છીએ. બોટ આવે છે એમને લેવા માટે, તો બધો સામાન હવે ત્યાં હટાવીએ. અને આ પાણી વધ્યું છે એ એમાં નાખી ગયો. કેમ લાગે ભાઈ મને તો એટલે આવડાને કાંઈ આવે બકરા બકરાવાના. હાલો ફેમિલી, હવે અમે જાય કેમ કે થોડુંક બહુ મજા આવી ખૂબ ભાઈ. હાલો હવે સામાન બધો પોગાડીએ, પેલા થોડોક સામાન પોગાડીએ, બોટ આવે એટલે પછી નીકળીએ પેલા. બધું ભાઈ ઘણો બધો સામાન લઈ લીધો. હાલો આપણે ટાપુ ઉપર રોકાવું હોય તો આ બધો સામાન લેવો પડે હો ભાઈ. એટલે એના વિના થોડું થાય ભાઈ. ગોદડા છે ભાઈ, જવા દો. હાલો કાંઠે પુગાડો. અત્યારે ભાઈ આપણી બોટ આપણે લેવા આવી ગઈ છે, તો બસ હવે બધો સામાન નાખીએ અને નીકળીએ. ભાઈ તો અત્યારે જો ભાઈ બધા બોટમાં બેઠી જશે અને ભાઈ થોડીક બોટને ફેરવે છે. એટલે બસ હવે આપણે બીજા ટાપુ જવાનું છે. આપણે જ્યાં રોકાવાનું હતું ને ત્યાં ખાલી આટો મારવા જવાનું છે. તો ભાઈ કહે છે હાલો ના જાતા આવી, તો કઈ નહીં દરિયાની વચ્ચે એક રાઉન્ડ લગાવીએ. અત્યારે અમારા બોટનું એન્જિન ચાલુ થાય છે. હાલો ભાઈ, બોટ ચાલુ થઈ છે. અમારી બોટ છે ને ભાઈ આખી આમ તેમ જાય છે ને ભાઈ બધું ને થોડુંક ભાઈ પ્રોબ્લેમ આવે છે. આપણો આખી બોટ હલે છે હો. અત્યારે છે ને ભાઈ અમે બીજા ટાપુ આવ્યા છે. જે ટાપુ અમારે રોકાવાનું હતું ને એ ટાપુ આવ્યા છે, અને અહીંયા પણ ઘણા લોકો રોકાયેલા છે. એ બધા એના ભાઈ લેવા માટે આવ્યા છે. તો સાથે સાથે કે ચાલો તમને પણ ના રાઉન્ડ લગાડી આવી. તો બસ ત્યાં રોકાવાનું હતું ને ત્યાં પણ આવી ગયા એટલે મજા આવી. ભાઈ મજબાવાળા નથી, અમારા ભાઈ છે. હા એમ ભાઈ, એટલે જ ભાઈ નગર કોઈ અહીંયા સુધી થોડા લઈને આવે. સાથે અમને પણ લેતા આવ્યા, એ લોકોને લેવા આવ્યા ને માટે. કઈ નહીં, જો ભાઈ આવી જગ્યામાં આપણે રોકાવાનું હતું. એક વાત કહેજો, એ ભાઈની બહુ જોરદાર આત્મકથા છે. ભગવાનનો એક હાથ છે એની ઉપર. આ ટાપુ ઉપર છે ને ભાઈ એટલા લોકો રહેવા આવ્યા હતા. આ લોકોએ બધા અહીંયા ઓલું કર્યું છે, કેમ્પિંગ કર્યું છે. અને એ અમારા પેલા
વયા હતા ભાઈ એને મેકી ગયા હતા એ માટે નગર તો અમારે પણ અહીંયા જવાનું હતું તો અત્યારે બીજા ટાપુ ઉપરથી પણ અમે નીકળી ગયા છે અને જો આ ઘણા બધા પાણી બહુ છે ભાઈ એટલે આ તો બોટ મોજા મારે છે આમથી આમ એટલે મજા આવે છે ભાઈ આ બધાની અને એટલા બધા માણસો થઈ ગયા છે અમારી સાથે કઈ નહીં તો હવે જાય છે ઓલી કાંઠે ભાઈ કે ભટ્ટી ભાઈ કે ભટ્ટી ભાઈ ભાઈ પગી ગયા કાંઠે અને જો છેલ્લે પહેલા હો ભાઈ તો ફેમિલી મસ્ત કાંઠે આવી જશે મને બાઇક પણ આવી ગઈ છે અને હવે સામાન બધો પુગાડીએ અને આશા રાખીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે તો જો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને કમેન્ટ કરી દેજો કે બ્લોગ કેવો લાગ્યો તો હું વિરાટભાઈ બસ કંઈ નહીં તમારી સાથે જે એન્જોય મોમેન્ટ કરે અમે થોડા હંમેશા મિસ કરતા રહીશું યાદ કરશું અને એ દિવસો યાદ કરીને મિત્રતાને યાદ કરશું કે અમે લોકો સાથે હતા ઘણા ટાઈમ પછી અરે ભાઈ અમે પણ ભાઈ બહુ વિરાટભાઈને યાદ રાખશું કારણ કે મજા આવી બહુ યાર આપ્યો છે અને કહેવાય ને કે એક હું પોતાના જે સ્ટેજ ઉપર છું ને અત્યારે મારા આવા મિત્રોની ખાસ તો એક કે બહુ સાથ સહકારની જરૂર છે જેથી કરીને કારણ કે હમણાં થોડા ટાઈમ પહેલા મારી સાથે એક મારા પોતાના એટેક મતલબમાં કે બહુ ગંભીર પણ પછીનો થોડુંક માનસિક સંતુલન એના કારણે થોડુંક ડિપ્રેશનના લીધે આવી એન્જોય કરવાનો મને મોકો મળ્યો છે ખાસ તો અને બહુ મજા આવી છે હું મારું 50% ડિપ્રેશન સોર્ટ આઉટ કરીને 100% તો ન કહી શકો કારણ કે ડિપ્રેશન બહુ હાઈ વસ્તુ છે જે આવી જગ્યાએ જઈને તે નીકળે છે કોઈ એનાથી દવા વસ્તુ અલગ છે દવા છે પણ એ બધું એવું છે થોડુંક શેર કરવું પડે એમ છે જીવન સાથે એમ ભાઈ ખૂબ મજા આવી ભાઈ વિરાટભાઈ સાથે ખૂબ દિલથી અને ભાઈ ખૂબ એન્જોય થઈ અમને પણ બહુ મજા આવી ભાઈ દિલથી કાંઈ ઘટે નહીં એમ એવી મજા આવી છે આવી મજા તો અમને ક્યારેય નથી આવી ભાઈ વિરાટભાઈ સાથે અને બીજા નંબરમાં કે ભાઈ નાઇટ આઉટ કરવાની પણ બહુ ખૂબ મજા આવી છે તો કંઈ નહીં બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે તો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા યાર એક મસ્ત કમેન્ટ કરી નાખજો તો બાય મળ્યા છે નેક્સ્ટ બ્લોગમાં સબસ્ક્રાઈબ કરી દેજો બાય